હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? શું હાલે? તો જો હાલો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આગળ જોડાઈ રહેજો. હાલો, આવી ગયો હાથો આપણે મસ્તીનો. કામભાઈ ખાટો ખાટો લાગે. એ તો સાઈઝ નાખ્યો હોય તો ખાટો જ લાગે ને. તો એમાં હાલો આપણે મરચાં અને આદુ પેસ્ટ કરીને નાખી દીધા છે ને દાળ ઓરવા મેલ દઈ. ગરમ પાણી થઈ ગયું તો હાલો જોડાઈ રહેજો. જો હાલો હવે આપણે એટલા મરી ખાંડી નાખીએ. તો આ રીતના કૂટળી નાખશું. બહુ હાવ ભૂકી નહીં, પણ સેજ આખા પાખા હોય તો સુગંધે આવે ને મોઢામાં ન આવે. તો જો હાલો આપણે આ મરી પાવડર અને આ ભજીયામાં નાખવાના સોડા, હવે એમાં નાખીએ લીંબુ. એટલે જોવો તમે આગળ. જો આમાં આપણે લીંબુ નીસવું છે. જરૂર પડશે તો હજી એકાદું લીંબુ નાખશું, નકર ખાટા નહીં તો બહુ સુગંધ આવે, ખાટી છાશ હતી તો મયુરભાઈને લાગે હલાવવાની ચોક, હું હલાવું છું. હલાઈ હમાય. દીબા થાય ફરતા મસ્ત હાથ આવી ગયો. એટલું નહીં, એનો અડધો. બસ બસ. હાલો 10 થી 15 મિનિટ છડવા દેશું. હવે આપણે ટેસ્ટ કરી જોઈ લઈએ. જો સડી ગયા મસ્ત. જોઈ લઈએ. હવે નથી. અમે થોડી ચટણી છાતી છે. જો તમે રૂખેડ તો મસ્ત બનાવાય. જો ચારીદાર. તો એની રીતે ઉપર આવે. ચાલો આપણે દાળ બની ગઈ. જો ખાટી ખાટી. ડીશમાં ભરી લઈએ. તો હાલો, જેને ઇડલી સંભાર ખાવી હોય એ આવી જાવ. મસ્ત બન્યો, કાંઈ ન ઘટે એવું. ઇડલી સંભાર આપણી બની ગઈ છે કમ્પ્લીટ.
દાળમાં બોરીને ખાઈ જો, બહુ મસ્ત મજા આવે. હાલો, જેને કોઈ પણને ઇડલી સંભાર ખાવી હોય આવી જાઓ, ટેસ્ટ કરીને બતાવીએ કેવી લાગે. મસ્તીની. જેને ખાવી હોય આવી જાઓ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ ખાસ કરીને કરજો, તો જ અમને ખબર પડે. હાલો, જય માતાજી.